રેડિયો સિટી આઈ ગયા બધા પાછા આવી ગયા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. મેં બોલતો હતો પણ વચ્ચે કેવું બધા ગીતો આવી ગયા એટલે મને બધું કટ થઈ ગયું એમ. કાકા બોલો ને, મને એનાઉન્સમેન્ટ કરવા દો. બરો વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો પર. આપણે કિશોર કાકા સાથે બેઠા જ છે અને અત્યારે એવી વાત કરતા હતા, એમના સ્કૂલ વિશે વાત કરતા હતા કે સ્કૂલમાં કઈ રીતે ભણ્યા છે. ટીચર્સ એમની શાકભાજી લઈને સમારવા આવતા હતા ક્લાસમાં. એટલે સાચું કહું છું, અને હું કઈ રીતે ભણ્યો મારું મન જાણે. સાચું કહું તને તો ખબર છે, અમારી સ્કૂલમાં ટોયલેટ જ નતું લા, બહુ પ્રોબ્લેમ હતો. એટલે બધા આટલા બધા છોકરાઓ ખરા ને એ બધા વચ્ચે એક જ ટોયલેટ. તો પછી બધાએ ફરિયાદ કરવી જોઈએ ને યાર. કીધેલું, અમે રજૂઆત કરીને તો આચાર્ય સાહેબે પાછલી દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. હે હા યાર, છોકરીઓ માટે અલગ બાથરૂમ બનાવેલું, પણ છોકરાઓ તો લા એ લાઈન સર પાટે બેઠા હોય રોજ. હા, સ્કૂલનું ટાઈમ ટેબલ ભણ્યા ત્યાં સુધી મોડે નતું થયું, પણ રેલવેનું ટાઈમ ટેબલ 3 મહિના મોડે કરી નાખેલું. અમે કઈ ટ્રેન ક્યારે આવે અને આપણને ક્યારે જવું પડે એ મેચ થવું જોઈએ ભાઈ, ને તો પણ આ કઈ ટાઈપનું સ્કૂલ મેનેજમેન્ટ કહેવાય યાર? તું વિચાર કર. મને અત્યારે એ વખતનું એટલું બધું યાદ આવી ગયું છે ને અત્યારે કે મારે જવું પડશે. હે એટલે તું ગીત વગાડ ત્યાં સુધી પરવારી આવું. Only on Radio City.